નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિદ્યાર્થીઓ માટે હાર્દિક સ્વાગત છે આપણા ચેનલ પર। વિદ્યાર્થીઓ, હવે જે તમે લોકોને વસ્તુ ખબર હશે કે જે તમારું રિઝલ્ટ એની તારીખ શું છે હવે, અને તમે લોકોને આ વસ્તુ બી ખબર હશે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીઓની જે નીટની એક્ઝામ હતી હવે 4 મઈએ એ લોકોની જે એક્ઝામ યોજાવાળી છે, તો એના પછી રિઝલ્ટ તમારો આવશે અને એની પર્ટિક્યુલર શું ડેટ છે તો આપણા ચેનલ પર મળી જશે। વિદ્યાર્થીઓ, વિડીયોમાં સુધી મને રહેજો, નવાય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરજો, અને વિદ્યાર્થીઓ પ્લીઝ નવાય તો ઇન્સ્ટાગ્રામ પર બી જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે। વિદ્યાર્થીઓ, જે તમારા લોકોનું રિઝલ્ટ આવે એટલું મોડું કેમ થયું છે આ વસ્તુનું તમે લોકોને ખબર હશે કે જે તમારી 4 મઈએ તમારી નીટની એક્ઝામ યોજાવાળી છે એના માટે જે તમારું રિઝલ્ટ લેટ કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ। નહીં તો વિદ્યાર્થીઓ, જે તમારું એપ્રિલના એન્ડિંગ મંથમાં જ તમારું રિઝલ્ટ આવી જતો હતો વિદ્યાર્થીઓ। હવે જે તમારી નીટની એક્ઝામ યોજાયા પછી જે તમારું રિઝલ્ટ આવશે, અને વિદ્યાર્થીઓ કઈ ડેટે તમે લોકોને કહી દઈશું આપણે કે જે તમારું રિઝલ્ટ 6 થી લઈને 10 તારીખની વચ્ચે આવી શકે છે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું, એ લોકોનું આ ડેટની અંદર આવી શકે છે। હવે વિદ્યાર્થીઓ, ધોરણ 12ના જે આર્ટ્સ અને કોમર્સ વાળા વિદ્યાર્થીઓ છે એ લોકોનું રિઝલ્ટ ક્યારે આવશે તો વિદ્યાર્થીઓ, જે એ લોકોના 10 થી 15 તારીખની વચ્ચે જે તમારું રિઝલ્ટ આવવાની સંભાવના છે વિદ્યાર્થીઓ। અને જે ધોરણ 10માના વિદ્યાર્થીઓ છે એ લોકો વિદ્યાર્થીઓનું જે 15 થી 20 તારીખની વચ્ચે એ લોકોનું રિઝલ્ટ આવી શકે છે વિદ્યાર્થીઓ। અને જે તમે લોકો અહીંયા ન્યૂઝ આર્ટિકલની એક સ્ક્રીનશોટ જોઈ શકો છો, જે ધોરણ 10માના 12માના વિદ્યાર્થીઓની જે નીટની એક્ઝામ યોજાવાળી છે એના માટે ધોરણ 10માના 12માના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ મોડું કાઢવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ। આખું ન્યૂઝ આર્ટિકલ તમે લોકો અહીંયા વાંચી શકો છો વિદ્યાર્થીઓ। અને વિદ્યાર્થીઓ, આને કરતાં તમારે કોઈ બીજા ડાઉટ હોય તો મને કોમેન્ટ કરીને બતાવજો વિદ્યાર્થીઓ, અને કંઈ તમારા પર્સનલ ડાઉટ હોય તો મને પર્સનલ ડીએમ બી કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો બી કરી લેજો, અને ત્યાં તમે લોકો મને પર્સનલ ડાઉટ બી પૂછી શકો છો વિદ્યાર્થીઓ। અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। જય હિન્દ વિદ્યાર્થીઓ।